અને મહાપુરુષો અમુક એવા અમર પાત્રો છે જેની ભક્તિ કેવી નિષ્કામ છે. નિષ્કામ ભક્તિનો આનંદ કંઈક જુદો હોય છે. આ જગત આખું લેવા તો બેઠું છે, પણ દેવાવાળાનો ઇતિહાસ કંઈક જુદો હોય છે. લેવા તો આખી દુનિયા બેઠી છે, લેવાવાળાના ઇતિહાસ નથી રચાયા, દેવાવાળાના રચાયા છે. નિષ્પૃહ અને નિષ્કામ. કેવટે તો ભગવાનને ન્યા સુધી કીધું, ભગવાન તમારી પાસેથી મારે ઉતરાય જોતી નથી અને તમે આપી હગો એમય નથી. વાળી પાછું એમય કીધું, જોતી નથી એમ નહીં, તમે આપી હગો એમય નથી, કારણ કે તમે વલકલ વસ્ત્રો પહેરીને નીકળ્યા છો, સાધુના વેશમાં છો. કારણ કે કઈ કઈ વચન માંગ્યું તું, તાપસ બેશ વિશેષ ઉદાસી. રામજીને 14 વર્ષ વનમાં જવું, પણ તપસ્વીઓના વેશમાં જવું. અને એક સમય એવો હતો કે તપસ્વીઓના વેશમાં ખિસ્સા નહોતા. આ ખિસ્સા તો હવે આવ્યા હો, આ કળિયુગ છે ને એટલે આવ્યા. બાકી તપસ્વીઓના સાધુના વેશમાં ખિસ્સા નહોતા. આ કઠિન કળિયુગના સાક્ષાત સુખદેવજી, જેને આપણે પૂજ્ય ડોંગરેજી બાપાને સાક્ષાત સુખદેવજી કહીએ છીએ. સુખદેવજી સાક્ષાત સુખદેવ સ્વરૂપ ડોંગરેજી બાપાએ શિબેલું કપડું નહોતું પહેર્યું. એ ધોતી નીચે એક પહેરે અને ઉપર એક અંગરખો ઓઢે. એના કપડામાં ખિસ્સું નહોતું, ડોંગરેજી બાપાના કપડામાં ખિસ્સું નહોતું. અને મેરી ભાઈ બહેન, આ ધરતીના એક એવા નિષ્પૃહ મહાપુરુષ જેને આપણે કળિયુગના સુખદેવ કહીએ છીએ. ડોંગરેજી મહારાજની નિષ્પૃહતા કેટલી. એના જીવનનો એક પ્રસંગ છે કે જેમની વાણીના પ્રભાવથી હજી તો 2 મહિના પહેલા એક કેન્સર હોસ્પિટલના લાભાર્થે એમની ભાગવત કથા અને લાખો નહીં કરોડો રૂપિયાનું ફંડ થયું હતું એ કથાના માધ્યમથી. અને એ પછી 2 જ મહિનાના ગાળામાં એમના ધર્મપત્નીનું અવસાન થયું. અને આ દેશના મહાપુરુષ ડોંગરેજી મહારાજે નિર્ણય કર્યો કે અમારા ધર્મપત્નીના જે અસ્થિ છે એને દેશની પવિત્ર નદીઓમાં એનું વિસર્જન કરવું. અને એટલે ગોદાવરીના કિનારા ઉપર પોતાના ધર્મપત્નીના અસ્થિનું વિસર્જન કરવાનો ડોંગરેજી બાપાએ નિર્ણય કર્યો. અને ડોંગરેજી બાપાએ જ્યારે નિર્ણય કર્યો ત્યારે અમારા સંતો કહે છે કે ડોંગરેજી બાપાએ જ્યારે નિર્ણય કર્યો અને એ સમયે એમની સાથે એક વ્યક્તિ હતા, એનું નામ હતું દુર્લભજીભાઈ. એના એક સેવક હતા દુર્લભજીભાઈ. અને દુર્લભજીભાઈ રૂપી સેવકને સાથે લઈ અને ગોદાવરીના કિનારા ઉપર જ્યારે અસ્થિનું વિસર્જન કરવા ડોંગરેજી બાપા ગયા. અને એ સમયે ગોદાવરીના કિનારે બેઠા છે. ડોંગરેજી બાપાએ પોતાના સેવક એવા દુર્લભજીભાઈને સાથે લીધા હતા. એને પોતાની નજીક બોલાવી અને નજીક બોલાવીને દુર્લભજીભાઈને કહ્યું, દુર્લભજીભાઈ, હવે આપણે શાસ્ત્રોક્ત વિધિ કરવી પડશે અને એના માટે તીર્થ બ્રાહ્મણ દેવતાને બોલાવવા પડશે. માટે મારી વિનંતી છે કે તમે બજારમાં જાઓ, નગરમાં જાઓ અને કોઈ પવિત્ર બ્રાહ્મણને બોલાવી આવો અને મારું હારે હારે આ એક કામ પણ કરતા હો. દુર્લભજીભાઈ કે હા બાપા, બસ હમણાં ગયો, હમણાં આવ્યો. સેવકો તો એવા જ હોય ને, અને એને જ સેવક કહેવાય. બાકી એકને કામ ચીંધો ને બીજો ત્રીજાને ચીંધે ને ત્રીજો ચોથાને ચીંધે ને ચોથો પાંચમાને ચીંધે. એ તો ચા આવવી હોય તો આવે, નકર ન આવે. એ સેવક નથી. સેવક તો એને કહેવાય. અડધો શબ્દ જ્યાં સ્વામીનો પડે અને જેને ઉપાડી લે એનું નામ સેવક છે. અડધો શબ્દ તો માંડ બોલવા. દુર્લભજી ભગતે પ્રણામ કરીને કીધું, હા બાપ, હમણાં ગયો, હમણાં આવ્યો. દુર્લભજીભાઈને પોતાની પાસે બોલાવ્યા અને પછી આમ ધોતિયાનો એક છેડો હતો અને ગાંઠ ખોલી
મુઠ્ઠી વાળી અને દુર્લભજીનો હાથ નજીક લીધો અને નજીક લઈને દુર્લભજીના હાથમાં હાથ કરી એક પોતાની વસ્તુ હતી એમાં નાખી અને પછી દુર્લભજીના હાથની આ મુઠ્ઠી વાળી દીધી અને મુઠ્ઠી વાળી અને તેથી ગોદાવરીના કિનારા ઉપર ડોંગરેજી બાપા એમ કહેતા હતા કે દુર્લભજી તમે બ્રાહ્મણને બોલાવી આવો અને આ વસ્તુને વેચી આવો. દુર્લભજીભાઈએ કીધું પણ આ વસ્તુ, અને આમ જ્યાં દુર્લભજીભાઈ મુઠ્ઠી ખોલી એમના ધર્મ પત્નીનું મંગળસૂત્ર હતું. મંગળસૂત્ર એ સ્વામીના અખંડ ચૂડલાની નિશાની છે. હાથમાં મંગળસૂત્ર અને મુઠ્ઠી આમ ખોલી માતાજીનું મંગળસૂત્ર જોયું અને માતાજીનું મંગળસૂત્ર જોયું એટલે દુર્લભજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. બાપાને પૂછે, બાપા, ડોંગરેજી બાપાએ કીધું કે આને તું વેચી આવ. હમણાં જે બ્રાહ્મણ આવશે ને, આ બ્રાહ્મણ આવશે ને વિધિ કરાવશે, સંકલ્પ કરાવશે અને સંકલ્પ અને વિધિ પૂર્ણ થયે મારે એને દક્ષિણા આપવી પડશે. મારી પાસે ફૂટી કોડીએ નથી. અને વેચી આવ, જે રકમ મળશે એ આ ગોદાવરીના કિનારે દાન પૂન કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપી દેશે. દુર્લભજી આમ મંગળસૂત્રની સામે જોવે છે અને મંગળસૂત્રની સામે જોતા કહે છે, તમારે જોઈતું હોય બીજું માંગો. બ્રાહ્મણનું દક્ષિણા, આ ગોદાવરીના કિનારે દાન પૂન કરવું હોય એ બધું હું આપને અર્પણ કરીશ, પણ હા, અમારી માની યાદીને શું કામે વેચવી પડશે? આને વેચવાનો કોઈ અર્થ, આને વેચવાનો કોઈ મિનિંગ? અને ત્યારે ડોંગરેજી બાપા કહેતા હતા કે ભાઈ, પહેરનારા ના રહ્યા હોય તો હવે આને યાદીને રાખીને શું કરશું? માટે તું આજ વેચ્યા અને એ જ મળેલી રકમ હું બ્રાહ્મણોને દક્ષિણા આપીશ. આ નિષ્પૃહતા, આ નિષ્કામતા આ દેશના મહાપુરુષો, જેની વાણીના પ્રભાવથી લાખો નહીં કરોડો રૂપિયાના ફંડ થાય, એ ડોંગરેજી મહારાજની પાસે બ્રાહ્મણને દેવાની દક્ષિણાના પૈસા ન હોય અને છતાંય ઠાકોરના ભરોસે નિષ્પૃહ અને નિષ્કામ ભાવથી રહે. આ એ ભક્તિનું નામ છે નિષ્કામ ભક્તિ. મરું પણ માંગુ નહીં મેં અપને તન કે કાજ. આ ભક્તિનું નામ છે નિષ્કામ ભક્તિ, નિષ્પૃહ ભક્તિ. તો પ્રહલાદજીની એવી ભક્તિ હતી. ગંગાના કિનારા ઉપર કેવટની પણ એવી ભક્તિ હતી અને એટલે કેવટે ભગવાનને કહ્યું હતું, હે ભગવાન, હું આપને કહું છું કે તમે મને ઉતરાય આપી શકો એમ નથી. આપ જોતી નથી એમ નહીં, મારે જોતી નથી અને તમે આપી શકો એમ નથી, કારણ કે તમે સાધુના વેશમાં છો. માટે હું તમને વચન આપું છું. પદ કમલ ધોઈ ચઢાઈ નાવ નનાથ ઉતરાઈ ચહું. નનાથ ઉતરાઈ ચહું. નનાથ ઉતરાઈ ચહું. પદ કમલ ધોઈ ચઢાઈ નાવ નનાથ ઉતરાઈ ચહું. નનાથ ઉતરાઈ ચહું. નનાથ ઉતરાઈ ચહું. મોહે રામ રામુરી આન દશરથ શપથ સબ સાચી કહો. શપથ સબ સાચી કહો. શપથ સબ સાચી કહો. बरतीर मार लखन पे जब लगी न पाए पखारियो.
जब लगीन तुलसीदास नाथ कृपालु पारे उतारियो कृपालु पारे उतारियो कृपालु पारे उतारियो पद कमल धोई चढ़ाई नावे ननाथ उतराई जहो ननाथ उतराए जहो ननाथ उतराई। मेरे भाई बहन भक्ति निष्काम बने मारो भगवान पण ए द्वार पर मारो भगवान पण लाचार થઈ જાય। આ જગતમાં એક સંતે એક વ્યક્તિ એક સંતને પ્રશ્ન પૂછ્યો કે બાપજી ભગવાનને કોણ ભક્ત પ્રિય લાગે, સકામ ભક્ત પ્રિય લાગે કે નિષ્કામ ભક્ત ભગવાનને પ્રિય લાગે, કોણ પ્રિય લાગે છે? અને ત્યારે ભગવાન સંતે જવાબ આપ્યો છે, સાંભળો, ભગવાનને નિષ્કામ ભક્ત કરતા સકામ ભક્ત વધારે પ્રિય લાગે। એટલે ઓલા વ્યક્તિએ થોડો કાનામ હરવો કર્યો અને ભગવાનને પૂછ્યું, ભગવાન કંઈક એ મહાપુરુષ આપ કંઈક અત્યાર સુધી અમે તો નિષ્કામ ભક્તિનો મહિમા સાંભળ્યો છે અને તમે કહો છો કે ભગવાનને સકામ ભક્ત ગમે છે। એટલે મહાપુરુષે હસતા હસતા કીધું કે સકામ ભક્ત ભગવાનને એટલા માટે ગમે છે કારણ કે ભગવાન એમ કહે કે મારો સકામ ભક્ત મારી પાસે જે માંગે એ રમકડા હું એને આપી દઉં, પછી મારો છેડો તો મૂકી દે। એટલે ભગવાનને સકામ ભક્ત ગમે છે। જે ભક્ત માંગે એ ભગવાન એને આપી દે, પછી ભગવાન કે મને યાદ ન કરે, પછી મને ભૂલી જાય, મેરી ભાઈ પછી એને ભૂલી જાય છે। અને સંતો કહે છે મેરી ભાઈ બહેન પણ જેની ભક્તિ નિષ્પૃહ ને નિષ્કામ હોય એ ભક્તને ભગવાને આઠે પ્રહર એનું ધ્યાન રાખવું પડે, ભગવાનને એની ખેવ ના કરવી પડે। જે ભગવાનની પાસે કાંઈ માંગે નહીં ને એના માટે ભગવાનને બંધાયેલું રહેવું પડે। એટલે ભગવાનને સકામ ભક્ત ગમે। જે ભલે ને ફેક્ટરી માંગે ભગવાન કે અહીં ક્યાં જ્યાં દેવાવાળો, ક્યાં દુબળો ને ભગવાન ક્યાં ભિખારી, જે જોઈએ માંગી લે પછી આપી દઉં। કોઈ ગાડી માંગે ભગવાન કે ગાડી આપી દઉં, પછી એ પેટ્રોલ પુરાવ્યા કરે ને પંચર હંધાવ્યા કરે ને ક્યાંક અડધે અટકે તો ધક્કા માર્યા કરે, મને તો ભૂલી જાય, પછી તો એમાં મય બની જાય, એના મય થઈ જાય। એનું વિદ્વાનોએ એ મહિમાનું દર્શન કર્યું છે। તો સુંદર મજાનું જ્ઞાન સંતો કહે નિષ્પૃહ અને નિષ્કામ તત્વ ભક્તિનો એવો મહિમા છે। આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ એ ભૂમિ પણ નરસિંહ જેવા નિષ્કામ ભક્તની છે, જેની કોરા કાગળમાં લખાયેલી હુંડી દ્વારકાની બજારમાં ભગવાન દ્વારિકાપતિને લખવી પડી છે। કોરા કાગળમાં લખાયેલી હુંડીને સ્વીકારવી પડી। એ નિષ્કામ ભક્તિ હતી મહેતાજીની, અને એટલે ભગવાનને કોરા કાગળની હુંડીને સ્વીકારવી પડી। મહેતાને ક્યાં કાંઈ લખતા આવડતું હતું, એને તો ખાલી હુંડીમાં લખ્યું શેઠ શામળા, અને પછી નીચે વચમાં લખ્યું ₹607, અને છેલ્લે લખ્યું હતું કે બસ લિખતીન કોણ, તો કે મહેતા નરસિંહ પોતે। હવે આ 4 જણા ભલે ગોતે, આને તો ભરોહે મૂકી દીધું। આપણે તો લખી નાખવાનું કામ, પછી ગોતવાનું કામ તો એનું છે। દ્વારિકાની બજારમાં 4 જણા તીર્થવાસીઓ મહેતાની લખાયેલી હુંડી લઈને નીકળે છે, અને આપણા જુનાગઢના નાગરવાડામાં મહેતાએ કડતાલને ખખડાવે છે। 4 જણા તીર્થવાસી
અને વળી રૂપિયા છે શોષા. ચાર જણા તીરથવાસી અને વળી રૂપિયા છે શોષા. વેલા પધારજો દ્વારિકા ધણી એજી એની ગોમતી નાયાની ઘણી હામરે શામળા ગિરધારી. એને ગોમતી નાયાની ગણી આમરે શામળા ગિરધારે. એની ગોમતી નાયાની ઘણી હામરે શામળા ગિરધારી. એને ગોમતી નાયાની ગણી હામરે શામળા ગિરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારે એક હો મારે એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. આ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. ગરથ મારું ગોપી ચંદ અને કંઠે હેમ તુલસીનો હાર. ગરથ મારું ગોપી ચંદ અને કંઠે હેમ તુલસીનો હાર. સાચા સગા મારા શામળા. સાચા સગા મારા શામળા. અને મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગિરધારી. એ મારે દોલતમાં જાજને પખાજ રે શામળા ગિરધારી. એ મારે દોલતમાં હો મારે એ મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગિરધારી. એ મારે દોલતમાં જાજને પખાજ રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. શામળા ગિરધારી. શામળા ગિરધારી. કોરા કાગળમાં લખાયેલી હુંડી દ્વારકાધીશ ને સામળશા શેઠ બની અને દ્વારિકાની બજારમાં આ હુંડીને સ્વીકારી 700 રોકડા ગણી દેવા પડ્યા. એની પાછળનું કારણ મહેતા નરસિંહની ભક્તિ એ નિષ્કામ ભક્તિ હતી.
અને મહેતાએ નાગરવાડામાં ઘોષણા કરી હતી, અહીંયા આ એ જ જુનાગઢ અને એ જ દામોકુંડનો કાંઠો કે જ્યાં હજી નરસિંહની કડતાલ સંભળાય છે. મેરી ભાઈ બહેન, અને નાગરવાડામાં કડતાલ ખખડી અને પ્રાર્થના કરી કે હે ભગવાન, હે દ્વારિકાધીશ, મારે તારા સિવાય બીજો કોઈ આધાર નથી. ભગવાને એની હુંડીઓ સ્વીકારે. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. હે ભગવાન, હે પ્રભુ, હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ, હે માધવ, હે મોરારી, હે ગોવિંદ, હે ગોપાલ, તારા સિવાય મારે બીજો કોઈ આધાર નથી. તારા સિવાય મારે બીજો કોઈ આશરો પણ નથી. તું એક જ આધાર છે. અને એની હુંડી ભગવાન સ્વીકારી. ભગવાન એની હુંડી સ્વીકારી. અઠવાડિયે જે મંત્ર બદલી નાખે, કંઠી બદલી નાખે, એની હુંડીઓ એમને પેન્ડિંગ પડી રહી, એ ભગવાન ના સ્વીકાર. અઠવાડિયે ઘણા 15 દે, ઘણા મહિને દે, કંઠીઓ બદલાવી નાખે, ગુરુનો મંત્ર બદલાવી નાખે. હવે જેને એક ગુરુ ઉપર ભરોહો ન રહ્યો એ બીજાને બદલાવ્યા પછી એને કઈ બીજે ભરોહો આવી જાય? આવ્યો હોત તો પહેલામાં જ આવી ગયો હોત. મેરે ભાઈ બહેન, જે એકને ભાવ અને પ્રેમથી જે ભજી શકે એ બધાને ભજી શકે. એ જ બધાને ભજી શકે. જે એકને ન ભજી શકે બીજાને હું ભજી શકે. એટલે વિદ્વાનું કહે છે, મહેતા નરસિંહ બોલ્યા છે, મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. ભક્તિની નિષ્કામતા મેરે ભાઈ બહેન, બડી બહુત સુંદર ભક્તિની પરાકાષ્ઠા જો કોઈ હોય તો એ ભક્તિની મેરે ભાઈ બહેન નિષ્કામતા છે. ભક્તિની નિષ્કામતામાં બહુ મોટું બળ અને બહુ મોટું ઐશ્વર્ય રહેલું છે. એટલે ભગવાનની પાસે કાંઈ માંગવું નહીં. અને છતાંય આપણો સ્વભાવ છે માંગ્યા વિના રહી ન શકે. તો ભગવાનની પાસે માંગવું કે હે ભગવાન, અમને બીજું કાંઈ ન આપીશ, અમને તારા ચરણનો વિશ્વાસ અને તારું ભજન આપજે. જો માંગ્યા વિના રહી ન શકે તો ભગવાનની પાસે માંગવું, હે ભગવાન, અમને તારા ચરણમાં રહેવા દેજે અને અમને તારી અખંડ ભક્તિ આપજે. ભક્તિ માંગવી ભગવાનની પાસે. કારણ કે ભક્તિમાં બળ એવું છે કે ભગવાન દ્વારિકાપતિને 52 વાર અપડાઉન કરવું પડ્યું. આ જુનાગઢની ભૂમિ ઉપર 52 વાર આવી અને નરસૈયાના કામ કરવા પડ્યા. અમારી શ્રીબાઈ માના પરામાંથી શબ્દ નીકળો તો, મંજારી ચિંતા ન કર, અરે મારવા વાળો તો 2 હાથ વાળો છે, બચાવવા વાળો તો 1000 હાથ વાળો છે. અને શ્રીબાઈ માના હૃદયમાંથી પરામાંથી નીકળેલો શબ્દ અને મંજારીનું માથું સ્થિર થઈ ગયું. મારો બાપ એ કદાચ નિંભાળો ખડક્યો હશે, તને તારા બચ્ચાની ચિંતા છે ને, પણ મારા બાપને તો ભગવાને 2 હાથ દીધા છે, પણ આપણા બાપનો જે બાપ છે એને તો 1000 હાથ દીધા છે, બચાવવા વાળો તો 1000 હાથ વાળો છે. શ્રીબાઈ માના પરામાંથી નીકળેલું વચન, અને વચન પ્રહલાદ સાંભળી ગયા અને પ્રહલાદને ભરોસો દ્રઢ થઈ ગયો, મારવા વાળા કરતા બચાવવા વાળો 1000 હાથ વાળો છે. મેરે ભાઈ બહેન, કહેવાનો અર્થ છે ભરોસો અને વિશ્વાસ. અને એટલે તુલસીદાસજી મહારાજે ભગવાન રામ સ્વયં પોતાના શ્રી મુખથી શબરીને 9ધા ભક્તિનો બોધ આપતા 5મી ભક્તિનું વર્ણન કરતા કહે છે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, મંત્ર જાપ
દ્રઢ વિશ્વાસ મંત્ર જાપ પંચમ ભજન સો વેદ પ્રકાશ પંચમ ભજન સો વેદ પ્રકાશ પંચમ ભજન સો પંચમ ભજન સો વેદ પ્રકાશ મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ દ્રઢ એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધાર હે મારે તો તમારો આધાર રે શામળા ગીરધારી એ મારે એક હો મારે હા મારે હે મારે એક તમારો આધાર રે શામળા ગીરધાર હે મારે તો તમારો આધાર રે શામળા ગીરધારી શામળા ગીરધાર શામળા ગીરધારી એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધાર હે મારી હુંડી સાંભળ્યાને હાથ રે શામળા ગીરધારી એ મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધાર હે મારી હુંડી સાંભળ્યાને હાથ રે શામળા ગીરધારી શામળા ગીરધાર શામળા ગીરધારી કરત મારું ગોપીચન કંઠે હેમ તુલસીનો હાર. સાચા સગા મારા શામળા મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધાર દોલતમાં જાય પખાજ રે શામળા ગીરધારી એ મારે દોલતમાં હો મારે મારે દોલતમાં ઝાંઝને પખાજ રે શામળા ગીરધાર એ મારે દોલતમાં જાદને પખાજ રે શામળા ગીરધારી શામળા ગીરધાર શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ
શામળા ગીરધારી એ મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી શામળા ગીરધારી એ શામળા ગીરધારી ચાર જણા તીર્થવાસી અને વળી રૂપિયા છે શોષા વેલા પધારજો હો 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 વેલા પધારજો હે દ્વારિકા એને ગોમતી નાયાની ઘણી હામરે શામળા ગીરધારી 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા 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 દ્વારિકાનો નાથ 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 ભજો રાધે ગોવિંદા પુરી જગન્નાથ 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 ભજો રાધે ગોવિંદા એ નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા રસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા નરસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા રસૈયાનો નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા બોલે દ્વારિકાધીશ ઈશ્વરી જય બોલે દ્વારિકાધીશ કી જય ભગવાન દ્વારિકાપતિએ હવે ત્યાં ને ત્યાં બેસી જાઓ, હું આગળ જગ્યા નથી, બેસી જાઓ, એ બેસી જાઓ, વાતો કરો તમારે હાહુ ના હમ, બેસી જાઓ, બેસી જાઓ શાંતિ. વાતો બંધ નહીં કરે હોય એને ખબર છે કે વયા જાય તો વાંધો નહીં લે. હા આવો છે ને, બેસી જાઓ બાપા, બેહો, એ બેહો બાપા બેહો, વાતો કરો માં હમ દીધા. મારે જોરદાર તાળીઓથી અમારે જયંતિભાઈને આપણે વધાવી લઈએ. 2 વર્ષ લોકડાઉનના અને એની પહેલાંના 2 વર્ષ એટલે લગભગ 3.5-4 વર્ષ થયા કથામાં મળ્યા નહોતા, પણ ફરી ભગવાનની ઈચ્છા થઈ અને એ પણ રામદેવજી મહારાજના ઉપાસક છે, મૂળદાસ બાપુના શિષ્ય છે અમારે, અને દેવ તણખી બાપા મજેવડી અને એમના એક ટ્રસ્ટી પણ છે, અને લુહાર કુળની અંદર એમની અંદર ભક્તિ વરેલી છે. હવે બધા શાંતિથી આગળ જે બહેનો બેઠા છે એને મારે ઠપકો ન દેવો પડે એમ બધા શાંતિથી બેસજો. નકર આગળ બેઠા હોય ને એને એમ થાય કે આપણી પાસે ઓલો પીરો પરવાનો છે એવું ન લાગવું છે, એટલે શાંતિથી બેસજો. ખૂબ આનંદ આપણે આજ આખો દી આનંદ જ કરવાનો છે. સુંદર મજાનું દર્શન
ભગવાન કરાવી રહ્યા છે. પ્રહલાદની નિષ્પૃહતા અને નિષ્કામતાથી ભગવાને લોખંડના સ્તંભમાંથી પ્રગટ થઈ ભગવાને એમના ઉપર કૃપા કરી છે. એ પછી પ્રહલાદ અને અવધૂતની ચર્ચાનું દર્શન બતાવ્યું અને અવધૂતના લક્ષણોનો મહિમા બતાવ્યો છે. પ્રહલાદ અને અવધૂત મુનિ કહે છે, સુખ એ તો આત્માનું સ્વરૂપ છે અને સર્વ ક્રિયાઓ બંધ પડે એટલે જે સ્વયં પ્રકાશે એ જ આત્મા છે. મુનિ પાસેથી પરમહંસનો ધર્મ સાંભળ્યો છે. આ લોકમાં મધમાખી અને અજગર એ બે મારા ઉત્તમ ગુરુઓ છે. મધમાખીઓ પાસેથી હું વૈરાગ્ય શીખ્યો છું કે એક એક પુષ્પમાંથી એક એક રજ જેટલું મધ ભેળું કરી અને મધનું પોળો બનાવે, પણ એ પોળું બનાવ્યા પછી એમાંથી એક લગીરે રસ એ મધનો મધમાખી ગ્રહણ નથી કરતી. ભેળું કરે પણ એમાંથી એ પોતે એ મધમાખીના રસને ગ્રહણ નથી કરતી. મેરી ભાઈ બહેન, સુંદર મજાનું દર્શન આપણને શાસ્ત્રોએ બતાવ્યું છે. તો વૈરાગ્યનો જે ગુણ છે, ત્યાગવાનો જે ગુણ છે, એ અવધૂત પ્રહલાદને કહે છે, હે પ્રહલાદ, એ મને મધમાખીની પાસેથી મળ્યો છે. ભેળું ઘણું કરે પણ પોતા માટે નહીં, જગતના હિત માટે જે વાપરે છે. સંપત્તિ તો ઘણાને મળી હોય, પણ સંપત્તિનો સદુપયોગ પોતાના કુટુંબમાં, પોતાના પરિવારમાં, પોતાની જ્ઞાતિના ઉદ્ધાર માટે, જ્ઞાતિના નાના માણસોના ઉત્થાન માટે, પોતાના ગામ અને પોતાના પાડોશીઓ માટે જે પોતાની સંપત્તિનો સદુપયોગ કરે એને સંપત્તિવાન કહેવાય છે. યાદ રાખજો, રૂપિયાથી સંપત્તિવાન નથી થવાતું, પણ સંપત્તિને વાપરવાનો ને વાવવાનો વિવેક જેનામાં હોય ત્યારે સંપત્તિવાન બને. એને શેઠ કહેવાય છે. પૈસાથી શેઠ નથી થવાતું. શ્રેષ્ઠથી ઉપરથી શબ્દ આવ્યો છે. શ્રેષ્ઠ, શેઠ શ્રેષ્ઠથી ઉપરથી શબ્દ આવ્યો છે અને શ્રેષ્ઠનો અર્થ થાય છે જેને દેતા આવ્યું છે, જેના હૃદયમાં વૈરાગ્ય છે, એના ઉપરથી શબ્દ આવ્યો છે. શ્રેષ્ઠી ઉપરથી શેઠ શબ્દ આવ્યો છે. તો અવધૂતની સાથે પ્રહલાદજીની ચર્ચા થઈ છે અને નારદજીના પૂર્વ જન્મને પરમહંસોની સેવાના ફળનો સુંદર મજાનો મહિમા એ રીતે પ્રગટ કર્યો છે. ભગવાન નૃષિ પ્રગટ થયા હતા અને પ્રહલાદને ઉગાર્યો હતો. બ્રહ્માજીને ઠપકો આપ્યો હતો કે હે બ્રહ્માજી, હવે તમે ધ્યાન રાખજો, તમારે તો તથાસ્તુ કહીને નીકળી જવું, બાકીનું વાહિદું તો મારે કરવું પડે છે, એટલે તમે સમજીને હવે કોકને આશીર્વાદ આપજો, તમે સમજીને આપજો આશીર્વાદ. મેરી ભાઈ બહેન, જ્યારે સમજાવ્યા છે, બ્રહ્માજીને થોડોક મીઠો ઠપકો આપ્યો અને મીઠો ઠપકો આપીને પછી ભગવાન વિદાય થયા છે. એ જ પ્રહલાદની ઉત્તમ ચરિત્રની કથા બતાવી અને પછી દૈત્ય રાજ હતા પ્રહલાદ, છતાં એના હૃદયમાં પ્રભુની ભક્તિ કેવી સ્થિર થઈ હતી. તામસ શરીર હતું અને છતાં પણ હૃદયમાં ભક્તિ કેવી દ્રઢ થઈ હતી. એના મહિમાને પ્રગટ કરીને પછી 7મા સ્કંદની કથાને વિશ્રામ આપે છે. 8મા સ્કંદની કથાનો મહિમા બતાવ્યો છે અને 8મા સ્કંદની કથાનો મહિમા બતાવતા સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે પરીક્ષિત, સ્વયંભુ આદિ 6 મનુઓ થયા અને જ્યારે સ્વયંભુ મનુ નિવૃત્ત થઈ રાજકાજ છોડી અને વનમાં જઈને તપ કરવા ગયા ત્યારે સુનંદા નદીના કિનારા ઉપર એ ઊભા રહી અને એણે તપ કર્યું હતું. ભગવાનના ગુણ કર્મોની પ્રશંસા કરતા એમણે પ્રાર્થના કરી અને એમની ચેતના પરમ ચેતનામાં એક રૂપ થઈ હતી. એ પછી સ્વયંભુ મનુના આ મંત્ર રહસ્યનો ઉચ્ચાર કરતા સમાધિ અવસ્થામાં રહ્યા. એકલા જોઈને રાક્ષસો એને ખાઈ જવા દોડ્યા, પણ હરિ ભગવાને રાક્ષસોનો નાશ કરી અને સ્વર્ગનું રાજ્ય કર્યું હતું. 8મા સ્કંદની અંદર અનેક મનુના પ્રસંગોનું વર્ણન બતાવ્યું છે. અને મનુ એટલે કોઈ એક વ્યક્તિ નથી, પણ મનુ એક પદનું સ્થાન છે, એક પદનું નામ છે મનુ. અને જે પોતાના પુણ્ય બળના પ્રતાપથી એ પદને પ્રાપ્ત કરે એને મનુ કહેવાય છે.
અને મનુનું કર્મ શું? તો કે મનુનું લક્ષણ છે સદકર્મ, સદધર્મ. એનું પાલન પોતે કરવું અને પ્રજાની પાસે સદધર્મનું પાલન કરાવવું, આ કામ એ મનુનું છે, એ હેતુ મનુનો છે. અને કોઈ પણ યુગમાં જ્યારે મનુ પ્રગટે છે ત્યારે એની સાથે 6 વસ્તુ હોય, ત્યારે એ મનુના મનવંતરને પૂર્ણ માનવામાં આવે છે, ત્યારે એ પૂર્ણ બને છે મેરી ભાઈ બહેન. અને એ 6 વસ્તુનો મહિમા શાસ્ત્રકારોએ બતાવ્યો છે. મનવંતર મનુરદેવા મનુપુત્રા સુરેશ્વર ઋષિયોયં સયવતારશ્ચ હરે ષડવિધ મુચ્યતે. એક મન્વંતરની અંદર 6 વસ્તુ હોય છે મેરી ભાઈ. અને એ 6 વસ્તુ જે મન્વંતરમાં હોય એ મન્વંતરને પૂર્ણ મન્વંતર માનવામાં આવે છે. એ પૂર્ણ મન્વંતર છે. અને એનો મહિમા એ રીતે ઋષિઓએ બતાવ્યો છે. મનુના એક મન્વંતરમાં 6 વસ્તુ હોય. અને કઈ કઈ? તો કે એક મનુ હોય, એક મનુના પુત્ર હોય, દેવતાઓ હોય, ઇન્દ્ર હોય, ઋષિઓ હોય અને હરિનો અંશ અવતાર હોય. આ 6 તત્વ જે મન્વંતરમાં હોય એ મન્વંતરને શાસ્ત્રકારોએ પૂર્ણ મન્વંતર કીધું છે. મનુ એ પદવી છે, કોઈ વ્યક્તિનું નામ નથી. અને અત્યારે જે મન્વંતર ચાલી રહ્યું છે, આ મન્વંતર એ 7મું મન્વંતર ચાલે છે. અત્યારે હું અને તમે જે મન્વંતરમાં જીવી રહ્યા છીએ એ મન્વંતર એ 7મું મન્વંતર છે. અને આ જે 7મું મન્વંતર છે એ 7મા મન્વંતરનું નામ છે વૈવસ્વત. વૈવસ્વત નામના 7મા મનુ, અને એનું બીજું નામ છે શ્રાદ્ધદેવ. વૈવસ્વત એનું બીજું નામ છે શ્રાદ્ધદેવ. અત્યારે હું અને તમે જે કાળમાં જીવી રહ્યા છીએ, જે સમયે જીવી રહ્યા છીએ, અત્યારે 7મું મન્વંતર ચાલી રહ્યું છે. અને આ 7મા મન્વંતરનું નામ છે વૈવસ્વત. એ 7મા મન્વંતરના જે મનુના પુત્રો છે એનું નામ છે ઇક્ષ્વાકુ, શર્યાતિ. એ બધા 7મા મન્વંતરના પુત્રો છે. અને 7મા મન્વંતરના જે દેવતાઓ છે એ દેવતાઓ છે આદિત્યો, વસુઓ, રુદ્રો, વિશ્વદેવતાઓ, મરુદગણો, અશ્વિની કુમારો અને ઋભુઓ. એ આ 7મા મન્વંતરના દેવતાઓ છે. અને 7મા મન્વંતરને જે ઇન્દ્ર છે એનું નામ છે પુરંદર. આ પુરંદર રૂપી 7મા મન્વંતરના મનુના સમયમાં આપણે જીવી રહ્યા છીએ. એનું નામ છે પુરંદર. અને આ 7મા મન્વંતરના જે સપ્ત ઋષિઓ છે એ છે કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ. અને આ 7મા મન્વંતરના જે અવતાર છે, અને 7મા મન્વંતરનો જે અવતાર છે એનું નામ છે મેરી ભાઈ બહેન વામન અવતાર. 7મા મન્વંતરનો જે અવતાર છે એનું નામ છે વામન અવતાર. સુંદર મજાનું દર્શન એ રીતે શાસ્ત્રોએ બતાવ્યું છે. 4 યુગની એક ચોકડી. સત્યયુગના 17,28,000 વર્ષ. એ પછી આવે ત્રેતાયુગ. ત્રેતાયુગના છે 12,96,000 વર્ષ. એ પછી આવે છે દ્વાપર યુગ. અને દ્વાપર યુગના વર્ષ છે 8,64,000 વર્ષ. અને એ પછી આવે છે કળિયુગ. અને કળિયુગના કેટલા વર્ષ છે? તો કે કળિયુગના છે 4,32,000 વર્ષ. મેરી ભાઈ બહેન, વિદ્વાનો કહે છે આ 4 યુગની એક ચોકડી થાય ત્યારે એના વર્ષ થાય છે 43,20,000 વર્ષ.
43,20,000 વર્ષની એક ચોકડી 4 યુગની થાય અને એટલી 71 ચોકડી સુધી એક મનુનું રાજ ચાલે. હવે એનો હિસાબ કરો તો થાય 30,67,00,000 અને 20,000 વર્ષ સુધી એક મનુનું રાજ ચાલે. અને ત્યારે શું બને? વિદ્વાનો કહે છે મેરી ભાઈ બહેન, ત્યારે માત્ર બ્રહ્માજીનો એક દિવસ થાય. આ દેવતાઓના વર્ષની ગણતરી છે. ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય અને મેરી ભાઈ બહેન સામે પાછી એવડી જ રાત્રિ, અને એ દિવસ રાત્રિની વચ્ચે 17,28,000 વર્ષની સંધ્યા એ બ્રહ્માજીની થાય છે. હવે આ કરોડોના વર્ષના સરવાળામાં મારાને તમારા 100 વર્ષનો શું આવે? વિચાર તો કરો. આપણને આયુષ્ય ભગવાને મનુષ્યને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. આ 100 વર્ષના આયુષ્યનું આ કરોડોના દેવતાએ વર્ષના સામીપ્યમાં જોઈએ તો મારાને તમારા 100 વર્ષનું કોઈ મૂલ્ય નથી. અને છતાંય આપણે કેટલા આયોજન કરીને રાખીએ છીએ. આનું આમ થાય, નાનું આમ કરશું, નાનું આમ કરશું, નાનું આમ, કેવડા આયોજનો કરીને રાખીએ. ગામડામાં વડીલો હોય ને એ પછી રામ મંદિરે બેઠા હોય, આરતી ન થાય ત્યાં સુધી બેઠા હોય, અને પછી બેઠા બેઠા એકબીજા ચર્ચા કરતા હોય, મેં આટલી રકમ છે ને એને ફિક્સમાં, એને ફિક્સ બોલતા ન આવડે એટલે એમ કે આને મેં પોસ્ટમાં મૂક્યા છે, આટલા વર્ષ થાય એટલે એ પાકી જાય. વળી પાછી નહીં કે બીજી બેંકમાં મૂકીશ, વળી પાછા અમુક વર્ષ થાય હતા વળી પાછા પાકી જાય. ત્યારે અમારા વિદ્વાનો કહે છે કે આપણે બેંકમાં મૂકેલા પાકી તો જાહે, વળી બીજી બેંકમાં મૂકશો તો વળી પાછા પાકશે, એટલે ડબલ થશે, પાકશે. પણ આ પાકેલું વટાવાનો સમય આવશે એ પહેલા કદાચ આપણે પોતે પાકી ગયા હશું. એ વટાવાનો અવસર આવે પહેલા આપણે પાકી ગયા. અને એ તો વટાવશે પછી છોકરા, અને એ જો સમજદાર હશે, વિવેકી હશે, સંસ્કારી હશે તો માતા પિતાની સ્મૃતિમાં માતા પિતાને યાદ કરી અને એની પાછળ કંઈક સેવા કાર્ય, કંઈક સત્કાર્ય, કંઈક ધર્મ કાર્ય કરશે. પણ એ ક્યારે કરશે? તો કે એનામાં જો સંસ્કાર હશે તો કરશે. એટલે વિદ્વાનોએ એના મહિમાનું દર્શન આપણી સામે પ્રગટ કર્યું છે. આ માયા એવી છે કે જે આપણને બાંધી રાખે છે. સંસાર જગતમાં જીવને માયા બાંધી રાખે છે, અને એના મહિમાનું દર્શન આપણી સામે વિદ્વાનો કરાવી રહ્યા છે. સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપણી સામે યહાં સુખદેવજી મહારાજા પરીક્ષિતને આપે છે. ભાગવતની એક દિવ્ય કથાનું દર્શન આપણી સામે બતાવે છે. એક ગજની કથા, ગજેન્દ્ર મોક્ષની કથાનું દર્શન બતાવે છે. અને ગજેન્દ્ર મોક્ષની કથાનું જ્યારે દર્શન બતાવે છે ત્યારે કહે છે કે એક ત્રિકૂટ પર્વત હતો, અને પર્વતના 3 શિખરો હતા, અને એટલે એ પર્વતને ત્રિકૂટ કહેવાયો છે. 3 શિખરો. જેમ યહાં એક પર્વત છે અને એના 3 શિખરો છે. આ પર્વત એ જીવનની અવસ્થા છે, અને એના જે 3 શિખરો છે, આ 3 શિખરો વિદ્વાનો કહે છે કે જે 3 શિખરો છે એ જીવનની 3 અવસ્થા છે: સુષુપ્ત, સ્વપ્ન અને જાગૃત. આ જીવનની 3 અવસ્થા છે: સુષુપ્ત, સ્વપ્ન અને જાગ્રત. ઘણા સુષુપ્ત અવસ્થામાં હોય, એ ટોળાની હારે હાલતા હોય. આ સુષુપ્ત અવસ્થા હોય ને એ ટોળાની હારે એ નોખો ન પડે, કારણ કે એને કંઈક બીજી કંઈક ગમ ન હોય. બધા કે રાઈટ છે કે ઓહો હું ચંદ્રમાં હોઈ ગયો છે. આ સુષુપ્ત અવસ્થામાં છે. નકર હોય દી હો, પણ તોય 5 જણા એમ કે રાઈટ છે એટલે ઓલો એનો વિરોધ ન કરે કે આહા હું ચંદ્રમાં હોઈ ગયો છું, આહા હું ચાંદની ખીલી. સુષુપ્ત અવસ્થા. ઘણા સ્વપ્ન અવસ્થામાં રાજતા હોય. અત્યારે બધાને સીએ બનવું છે. એસી ઓફિસમાં સીએને પાછું ઉલટું કરો તો સીએ બનો તો શું મળે? એસી ઓફિસ મળે. આ યુવાનોને કહું છું, સીએ બનો તો શું મળે? તો કે એસી ઓફિસ મળે.
બધાને સીએ બનવું છે, એસી ઓફિસ જોઈએ છે, પણ એના માટેનો જે પુરુષાર્થ કરવો પડે એમાં ક્યાંક આપણું ઘટતું હોય. આપણે એના યોગ્ય પાછો પુરુષાર્થ ન કરીએ તો ન તો સીએ થવાય કે ન તો એસી ઓફિસ મળે, બહાર બેહવું પડે. જો પુરુષાર્થ ન હોય તો વ્યક્તિનો પુરુષાર્થ એ સૌથી શ્રેષ્ઠ છે, ઉત્તમ છે મેરી ભાઈ. તો વિદ્વાનો કહે છે કે યહાં એ સ્વપ્ન અવસ્થા, ઘણા સપનામાં જ રાચતા હોય. આ જગતમાં એ પણ કંઈ પ્રાપ્ત ન કરી શકે, પણ જગતમાં એ જ સિદ્ધિ મેળવી શકે, એ જ પોતાની મંજિલ સુધી પહોંચી શકે કે જેના જીવનનો પૂર્ણ પુરુષાર્થ ભર્યો હોય એ જ વ્યક્તિ એની મંજિલ સુધી પહોંચી શકે. મેરી ભાઈ બહેન, આપણી પેઢીએ કેટલી બધી મહેનત કરી હશે, કેટલા બધા પરિશ્રમ કર્યા હશે, અને ત્યારે હું ને તમે આજે જે સ્થાન ઉપર પહોંચ્યા છીએ એના પાયામાં આપણા માવતર, એના માવતર, આપણા દાદા દાદીને, આપણા પેઢીઓનો પુરુષાર્થ ભર્યો હશે, ત્યારે હું ને તમે અહીંયા પહોંચ્યા છીએ. એમનેમાંય નથી આ બધો વૈભવ, આ બધી સંપત્તિ આપણને એમને નથી મળી ગઈ. એના મૂળમાં આપણા વડવાઓનો પુરુષાર્થ ભર્યો હશે. અને એટલે અમે વિનંતી કરીએ કે ક્યારેય વડીલોને ન ભૂલશો મેરી ભાઈ, કારણ કે એને લોહી રેડ્યું હશે, એને પોતાનો પરસેવો રેડ્યો હશે, અને ત્યારે કોઈ બિલ્ડિંગ ઊભું થયું હશે. તો મેરી ભાઈ બહેન, આપણામાં એક કહેવત છે કે સિદ્ધિ ત્યાં જઈ વરે જે પરસેવે નાય. સિદ્ધિ તો એને મળે કે જે મહેનત કરે, પુરુષાર્થ કરે, પરિશ્રમ કરે. માણસ મહેનત ન કરે, પુરુષાર્થ ન કરે અને ભાગ્યના આશ્રય રાહ જોઈને બેઠા રહે, આ જગતમાં એને કાંઈ મળતું નથી. કેવલ ભાગ્યના ભરોસે ન બેસી રહે. ઘણા હવાના પોરમાં છાપું ખોલે એટલે પેલા વાંચે આજ હું લખ્યું છે, 3 દી પછી આ 3 લાઈન પાછી આવે. એ તો લાઈન ફેરા કરતી હોય, જે આજ 3 લાઈન હોય ને એ પછી 3 દી પછી પાછી આવે. એટલે ભાગ્યના ભરોસે ન બેસી રહેવું. જે મંજિલ સુધી પહોંચવાની ઈચ્છા હોય એને યોગ્ય પુરુષાર્થ કરીશું તો ભાગ્ય એની મેળે આપણી સાથે ચાલશે. આપણામાં કહેવત છે કે સુતેલાનું ભાગ્ય સુતેલું, ચાલે ભાગ્ય ચલંતા. હુતા હોય ને એનું ભાગ્ય હુતેલું રહે, અને જે પુરુષાર્થ કરે ને ચાલે એની સાથે એનું ભાગ્ય પણ ચાલે છે મેરી ભાઈ. ચાલે ભાગ્ય ચલંતા. જે મહેનત કરે, પરિશ્રમ કરે, એને કંઈક મળે છે મેરી ભાઈ. સુંદર મજાનું દર્શન એ રીતે વિદ્વાનો બતાવે છે. તો જીવનની 3 અવસ્થા છે, અને એ 3 અવસ્થા છે સુષુપ્ત, સ્વપ્ન અને જાગ્રત અવસ્થા. આ જાગ્રત અવસ્થા એ શ્રેષ્ઠ છે. ઘણા લોકો તો એવા સુષુપ્ત અવસ્થામાં હોય, એ ભોજન કરીને બહાર નીકળે અને આપણે એને પૂછીએ કે હું ખાધું, હવે કે એ તો ખબર નથી પણ ખાઈ લીધું. આહા, તો એ આપણને એમ થાય કે આની સુષુપ્તાને પણ હદ છે. એને હું જમ્યું એને ખબર ન હોય. બોલો, કાં તો એટલી ચિંતામાં, કાં તો એવી ઉતાવળમાં જમતો હોય કે એને હું જમ્યું એ યાદ ન હોય. એવી સુષુપ્ત અવસ્થા. પણ જાગ્યા સોઈ નર પાયા. શાસ્ત્ર કહે છે જાગ્યા સોઈ નર પાયા. આપણને એમ થાય કે વિદેશમાં લેતા લોકો કેવા મોજ કરતા, કેવું ત્યાં રહેવાનું, કેવું બધું. મનસુખભાઈ, અમને તો એમ થાય ને કે તમે કેવા ટેસડા કરો. પણ આ લોકોની, વિદેશમાં રહેનારા લોકોની જે કર્તવ્ય નિષ્ઠા છે, આ કર્તવ્ય નિષ્ઠા જો હું ને તમે શીખી જઈએ તો આ દેશમાં આપણે લેરખ્યું કરી શકીએ. પણ આપણી પાસે કર્તવ્ય છે પણ કર્તવ્યની નિષ્ઠા નથી. કામ કરીએ છીએ પણ એ કામ કરવાની નિષ્ઠા નથી. અરે કોઈ સામાન્ય ખેતરમાં કોઈને મૂલે કીધો હોય, એ મૂલી માણસ પણ જો ખેતરમાં ઘરધણી ન હોય તો એ કામમાં દાંડાઈ કરે. એને એમ નથી થતું કે મારો આ ખેતરનો માલિક હાન થાય તો મને રોજ આપે. જે કલાકનું મને રોજ મળે છે એ કલાક મારે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ. આ દેશમાં કદાચ વર્ક તો છે પણ વર્કની નિષ્ઠા ઘટે છે કદાચ, અને એટલે હજી મહાસત્તા બનવામાં થોડોક વાર લાગે. કારણ કે મારી તમારી આળહ બહુ. મોઢામાં 138 વાળો માવો ભર્યો હોય, મન ફાવે ત્યાં થૂકે, અને થૂકતા થૂકતા પાછા દેશની ઉપાધિ કરતા હોય. બોલો,
દેશ કો બદલ ડાલો. અરે કાંઈ બદલવું નથી, આ તારી ટેવ બદલી નાખે ને મેળે બદલી જાય. પણ દેશ કો બદલ ડાલો, આમ કરો આમ કરો. તો સ્વપ્ન, સુષુપ્ત અને જાગ્રત અવસ્થા, આ જીવનની 3 અવસ્થા છે. અને એમાં એક સુંદર મજાનું સરોવર છે. આ સરોવર એ જ સંસાર છે. ગજેન્દ્ર મોક્ષની કથાનો આધ્યાત્મિક રહસ્ય યહાં ભાગવતના વિદ્વાનો બતાવે છે. 3 ત્રિકૂટ પર્વત એ જીવનની 3 અવસ્થા, અને અંદર જે સરોવર છે એ સરોવર બીજું કંઈ નહીં પણ એનું નામ જ સંસાર છે. આ સંસાર સરોવર જેવું છે. અને એ સરોવરની અંદર એક ગજ રહે છે. ગજ એટલે હાથી, એની હાથણી, એના મદનિયા, એના બચ્ચાઓ, આ એક પરિવાર આ સરોવરની અંદર રહે છે. સુંદર મજાના અનેક પવિત્ર સુંદર મજાના પુષ્પો અને લતાઓથી સરોવર ભરેલું છે. અને એવા સુંદર મજાના પવિત્ર નિર્મળ જળના એ સરોવરની અંદર આ ગજ કહેતા હાથી પોતાના પરિવારની સાથે રમે છે. અને રમતા રમતા વળી સ્નાન કરે, વળી સૂંઢમાં પાણી ભરે, વળી એકબીજા પાણીના ફુવારા કરે, એવો મજાનો કિલોલ કરે. અને કિલોલ કરતા ગજને એમ થાય છે કે આ સંસાર જ સત્ય છે. આ હું, મારા પત્ની, મારા બાળકો, મારો પરિવાર, મારી સંપત્તિ, મારું પદ, મારી પ્રતિષ્ઠા, મારો વૈભવ, બસ આ જ સત્ય છે એમ માની અને સરોવરમાં રહેલો ગજ કહેતા જીવ એમાં મસ્ત બન્યો છે. એમાં ને એમાં રેચો પેચો રહે છે. એમાં ને એમાં જીવન પસાર થતું જાય છે. પણ એમાં ને એમાં જીવન જ્યારે પસાર થતું જાય છે અને ત્યારે અમારા વિદ્વાનો કહે છે, બાપ, એ ગજ કહેતા હાથી અને હાથીનો પગ જેથી સરોવરમાં રહેલો ગ્રાહ પકડે અને ગ્રાહ પકડીને જ્યારે ઊંડા નીરની અંદર એ ગજ ખેંચાવા લાગ્યો છે અને ગજ જ્યારે ડૂબવાની તૈયારી, પત્ની બાળકોને પોકાર કરે છે, અરે કોઈ મને બચાવી લો, કોઈ ઉગારી લો. પત્ની અને બાળકો બધા થોડે સુધી ગયા પછી ત્યાંથી બધા પાછા વળી ગયા. હવે તમારા કર્યા તમે ભોગવો. આ કોરોનાએ આ વાતને પાછી સાબિત કરી. કોરોનાએ આ વાતને, આપણા હતા ને એ મોઢા ફેરવી ગયા. પોઝિટિવ આવ્યા ને પછી આપણા એ કે હવે બહાર નીકળતા નહીં, આ ડેલી વધતા નહીં, 14 દી તો અમારા સામું જોતા એ નહીં. આપણા પરાયા થઈ ગયા. ગ્રજને જ્યારે ગ્રાહ એટલે કાળ અને ગજ કહેતા જીવ, સરોવરે સંસારને સત્ય માનીને જીવનારો એ ગજ અને એ જીવને જ્યારે કાળરૂપી ગ્રાહ પકડે અને જ્યારે કાળરૂપી ગ્રાહ ઊંડી ગર્તામાં લઈ જાય છે ત્યારે જીવ બહુ વ્યાકુળ થઈ જાય છે. પછી પથારી આવે ને, પછી પથારીમાં પડ્યો જીવ બહુ વ્યાકુળ થઈ જાય. અને પછી પ્રભુને પ્રાર્થના કરે. ઘણા પથારીમાં પડ્યા ભગવાનને કહેતા હોય, હે હરી, હવે દોરી ખેંચી લે. ભગવાન કે મારે તારી દોરી ખેંચવી છે, પણ આમાં ગૂંચ એવી છે કે છેડો જડતો નથી. આપણે એવું ગૂંચવી નાખ્યું છે. આ સંસારમાં આવ્યા પછી એવી ગૂંચ ઊભી કરી છે કે ભગવાનને ઘણીવાર છેડો જડતો નથી. ભગવાન કે ખેંચી લેવા તૈયાર જ છે. આ તો હપ કરે ને ડફ મરે જીતરો બાબો કે એમાં મારો એ કે કાંઈ વાક નહીં, કાનજી બૂટા બારો. મેરે ભાઈ બહેન, તો વિદ્વાનો કહી રહ્યા છે, ગજ જ્યારે વ્યાકુળ થયો અને જ્યારે વ્યાકુળ થયેલો ગજ ભગવાનની સ્તુતિ કરે છે. તમ વીક્ષ પીડિતમજઃ સહસાવતીર્યં સંગ્રાહમાશુ સરસઃ કૃપયો જહાર ગ્રાહાદ વિપાટીત મુખાદરીણા ગજેન્દ્રમ સંપશ્યતા હરિરમુમુચદ
સ્ત્રીયાણામ હરિરમુમુચ હરિર મુમુચદ ગજ જ્યારે ગ્રાહના બંધનથી ઊંડા નીરમાં ખેંચાવા લાગ્યો, કાળ નજર સામે આવ્યો, ગભરાયો ગજ, અને ગભરાયેલો ગજ ભગવાનને પોકાર કરે. પહેલા તો પત્ની અને બાળકોને પોકાર કર્યો. બધા થોડે સુધી સાથે આવ્યા, પછી બધા કિનારો કરી ગયા. ગજને સત્ય સમજાયું કે આ જગતમાં અંત સમયે મારો ને તમારો સાથી પરમાત્મા છે. પરમાત્મા સિવાય મારો ને તમારો બીજો કોઈ આધાર નથી.